ચેપ્ટર નંબર 2 સેક્શન બી. ધ્યાન આપજો, વધારે દાખલા નહીં હોય, 4 કે 5 જ દાખલા હશે. પહેલો દાખલો, જેને પહેલો આવડે એ બીજો જાતે ગણશે અત્યારે જ. જેને પહેલો આવડે એ બીજો થોડું જાતે ટ્રાય કરજો. ક્લિયર? ચલો સમજીએ. અને આ દાખલો ગયા વર્ષે વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ ગયેલો દાખલો છે, તો આનો પર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આ દાખલા ઉપર રકમ જુઓ, ધોરણ 10 માં પણ આવે છે. આ દાખલો ધોરણ 10 ની અંદર બે અવયવ છે. સોરી, આ બહુપદીનો આ એક અવયવ છે. આ છે કે નહીં તે ચકાસો. જો અવયવ એટલે શું પહેલા એ સમજીએ, થોડીક થિયરી જોઈએ. હું કહું 6 નો અવયવ 2 છે, આનો મીનિંગ શું? આનો મીનિંગ એ થાય છે કે જો 6 ના હું 2 વડે ભાગું, 6 ને કેટલા વડે ભાગું? હું 2 વડે ભાગું તો મને જવાબ શું મળશે? 3 મળશે. અથવા હું 6 ના 2 વડે ભાગું તો મને શેષ શું મળશે? શેષ શું મળી મને? 0. આ અવયવ કહેવાય. અવયવ એટલે કે ભાગી શકાય. અવયવ એટલે શું? ભાગી શકાય. અને શેષ શું આવે? 0. શેષ શું આવે? 0. સારું, હું એમ પૂછું 10 નો અવયવ 7 છે, આ વાત સાચી? આ વાત સાચી? ના, અવયવ નથી. કેમ? શેષ 0 આવશે નહીં. ભાગશો જ્યારે 10 ને કેટલા વડે ભાગશો? 7 વડે ભાગશો તો શેષ આવશે? 0 આવશે? નહીં આવે. ખબર પડી ગઈ? સારું, હું તમને એમ કહું 12 ના અવયવ બોલો ને તો તમે શું બોલો? 4 તરી 12. એટલે કે 12 નો અવયવ શું લખી શકાય? 4 છે. લખાય કે ના લખાય? હા કે ના? હા. પછી હું આવું લખી શકું 12 નો અવયવ 3 છે. લખાય કે ના લખાય? લખાય. કેમ? કારણ કે અવયવમાં જવાબ શેષ કેવી આવી જોઈએ? 0 આવી જોઈએ. શેષ કેવી આવી જોઈએ? આ ખબર પડી ગઈ? અવયવ ક્યારે ગણાય? કોણ કહેશે જવાબ? કોણ આપશે મને? અવયવ ક્યારે ગણાય? જ્યારે શેષ શું આવે? 0. આ ખબર પડી ગઈ કોન્સેપ્ટ? કોઈ ડાઉટ છે આમાં? અવયવ ક્યારે ગણાય? શું 0 આવે? તો શેષ 0 આવે તો એ અવયવ કહેવાય. ઓકે, સારું. હું તને એક પ્રશ્ન પૂછું, તારા મને જવાબ આપવાનો. 15 નો અવયવ 6 છે. હા કે ના? વેરી ગુડ. ના. કેમ ના? હા, 6 ના ઘડિયા 15 નથી આવતા અને શેષ 0 આવશે નહીં. જ્યારે ભાગાકાર કરશો, સોરી 15 અને 6 તો કેટલા થાય? 12. અને શેષ કેટલી આવી? 3. તો આ અવયવ નથી. અવયવ ક્યારે ગણાય? જે શેષ કેવો આવી જાય? આવડી ગયું કોન્સેપ્ટ? ઓકે, હવે જોઈએ દાખલો. એટલે કે આ અવયવ છે. આ એનું શું છે? અવયવ. જો આ જે અવયવ હોય ને એના પર હું બોક્સ કરું છું. સૌથી પહેલી લાઈન જવાબ x - 1 બરાબર 0 લઈ લેવાનું. સૌથી પહેલો મુદ્દો કયો? જે અવયવ હોય ને અવયવ એના બરાબર શું લઈ લેવાના? 0. લખતા આવડે? પહેલું સ્ટેપ બધાને આવડ્યું? સારું, મને એમ કહો અહીંયા જો x + 1 હોત તો તમે શું લખ્યું હોત? x + 1 બરાબર આ કે ના? ઓકે, ચલો પહેલું સ્ટેપ બધાને ખબર પડી છે? ચલો મને એમ કહો x ને કરતા બનાવો, એક બીજાને ઘેર જાય તો શું બને? શું બને? પ્લસ બને. શું બને? પ્લસ બને. ક્લિયર છે? ચલો ઉપર જે બહુપદી આપી છે એ મેં લખી દીધી અને બરાબર મેં 0 કરી દીધું. બરાબર શું કરી દીધું મેં? 0. હવે અહીંયા તમે કઈ રકમ લાયા? x ની કિંમત કેટલી લાયા? 1. તો x ની જગ્યાએ કેટલા મૂકવાના? 1 મૂકો. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 1 મૂકવાના. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 1 મૂકવાના. ચલો
ચલો હવે મને એમ કહો, એકનો ઘન કેટલો થાય? એક. એકનો વર્ગ? એક. બે એકા 5, બરાબર છે. ચલો 6 એકા, ચલો આ આખાનો જવાબ શું આવે? કોણ કહેશે મને? આખાનો જવાબ શું આવે? બોલ ભાઈ. વેરી ગુડ, -7. અને આટલાનો જવાબ શું આવે? +7. +7 અને -7 બરાબર 0. તો જવાબ શું આવે? 0 બરાબર 0. એટલે લખાય 0 આવી ગયો ને જવાબ. લખી શકાય x નો ઘન 6x², 2x - 5 નો એક અવયવ કોણ છે? x - 1 છે. કેમ? કારણ કે મેં આની કિંમત જ્યારે મેં આ બહુપદીમાં મૂકી તો મને જવાબ શું મળી ગયો? 0 મળી. સર ખબર ના પડી, ફરી ચલો. ફરીથી ચલાવું છું, ધ્યાન આપજો. અવયવ જો હોય એને બરાબર શું લઈ લેવાના? 0. 0 લીધા તો x ના કરતા બનાવો તો x ની કિંમત શું આવી? 1 આવી. અને એ કિંમત શામાં મૂકવાની? બહુપદી મૂકવાની. શામાં મૂકવાની? અને બહુપદીમાં મૂકી અને જવાબ 0 આવી જાય તે અવયવ છે. ખબર પડી ગઈ? સારું, આ જવાબ જોઈએ. આ આનો અવયવ છે. તો બોલો સૌથી પહેલા કયું સ્ટેપ લખાય? વેરી ગુડ. સૌથી પહેલા કયું સ્ટેપ લખાય? x + 3 = 0. ચલો 3 બીજાને ઘેર જાય તો માઇનસ. ઓકે, હવે બહુપદી લખો. અને આના બરાબર શું લઈ લેવાના? 0. હવે મને એમ કહો, x ની જગ્યાએ કઈ કિંમત મૂકવાની? -3 મૂકવાની. x ની જગ્યાએ કઈ કિંમત મૂકવાની? -3 મૂકવાની. x ની જગ્યાએ કઈ કિંમત મૂકવાની? -3 મૂકવાની. ચલો 69. ચલો ગુણાકાર કરો આનો. આનો વચ્ચે ગુણાકાર કરો, કેટલો જવાબ આવે? -33. ચલો આનો જવાબ શું આવે? 9 આવે. 3 નો વર્ગ 9. 2 વાર માઇનસ હોય તો પ્લસ બને. ચલો પછી પેલાનો બોલો જવાબ કેટલો આવે? 27. આનો જવાબ કેટલો આવે? 27. પણ કેવા 27? -27. માઇનસ છે અંદર નિશાની બદલાય? બદલાય. પ્લસ છે અંદર નિશાની બદલાય? ના બદલાય. ચલો હવે તમે આ બધાનું કરો. શું આવે આનો જવાબ? 33, 9, 27. એક આપી દો 10, 16, 16 ને 3 19 અને 4 6 આવી ગયા. 69 - 69 બરાબર 0. એટલે કે 0 બરાબર 0. એટલે કહી શકાય કે આ બહુપદીનો અવયવ x + 3 છે. 0 0 આવી જાય તો લખાય. તો 6 નો એક અવયવ કોણ છે? x + 3 છે. ખબર પડી ગઈ? આગળ જવા દો. ઓકે. હવે આ છે ને 2 અને 0 આ બહુપદીના શૂન્ય છે કે નહીં જોઈએ. આ દાખલો થોડો અલગ છે, ટ્વિસ્ટ વાળો છે, ધ્યાન આપજો. દાખલો ના ખબર પડે ને તો યુટ્યુબ ઉપર 3-4 વખત પાછું આગળ લઈ જવાનું, ફરી જોવાનું. સર શું બોલ્યા? ફરી ખબર ના પડી, ફરી આગળ લઈ જાઓ, ફરી જુઓ સર શું બોલ્યા. 3-4 વખત મારા શબ્દો સાંભળશો તો ઓટોમેટિક દાખલો આવડશે. ચલો આ બહુપદીના શૂન્ય શોધવાના છે. સૌથી પહેલા તો x² - 2x = 0. ચલો કોમન કાઢો. આમાંથી શું કોમન નીકળે? x કોમન નીકળે. x કોમન નીકાળ્યું તો અંદર શું વધે? x - 2 = 0. આ સ્ટેપ કોને ખબર ના પડી? હાથ ઉપર કર. સારું, મને એમ કહો, ના ખબર પડી સમજો. ધ્યાન આપજો અહીંયા. આ x² છે, આને આ રીતે લખાય કે ના લખાય? આ 2x છે એને આ રીતે લખાય કે ના લખાય? આ બોલો, આ ખબર પડી? x² ને x × x લખાય. પછી પેલી બાજુ શું લખ્યું? 2 × x. કોમન શું નીકાળ્યું તમે? હવે અંદર શું વધે? કૌંસમાં. કૌંસમાં શું વધે દીકરાઓ? હા તો જો એ જ લખ્યું છે. અને 2 ની કઈ નિશાની છે આગળ?
હવે ખબર પડી કે ના પડી? હવે પડી ગઈ. બે એક્સ ના એક્સ સ્ક્વેર ને કઈ રીતે લખ્યા? એક્સ ગુણ્યા એક્સ. 2x કઈ રીતે લખાય? 2 ગુણ્યા એક્સ તો કોમન કાઢી લીધા, તો એક્સ એકવાર લખાય અને પેલા 2 જોડે ના એક્સ તો નીકળી ગયા, તો -2. ચલો હવે ધ્યાન આપજો, તો અહીંયા લખાય x બરાબર 0 અને x - 2 બરાબર 0. કેમ આવું લખ્યું? કારણ કે તમે ધ્યાનથી જો આ બંને વચ્ચે કયો સંબંધ રહેલો છે? હા, કયો સંબંધ રહેલો છે? ગુણાકાર. ગુણાકારનો સંબંધ છે એટલે આપણે અલગ અલગ લખાય. ચલો x બીજાને ઘેર જાય તો શું બને? સોરી, -2 બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ. તો એટલો મીનિંગ એ થાય છે કે x ના બે શૂન્ય કયા મળ્યા? 0 અને 2 મળે છે. પૂરું થઈ ગયું. તો તમે ચકાસી લીધું કે ભાઈ આના બે શૂન્ય 2 અને 0 છે, તો હા 2 અને 0 એ બહુપદી x² - 2x ના શૂન્યો છે. શૂન્યો છે. પ્રશ્ન પૂરો. કોઈ ભારે લાગ્યું તમને દાખલામાં? બહુ ભારે છે? ફરીથી કહી દો, આ બંને વચ્ચે કયો સંબંધ રહેલો છે? હા, તો પછી અલગ અલગ લખાય. પછી કઈ રીતે લખાય? અલગ અલગ લખાય. ક્લિયર છે? આગળ જવા દો. મસ્ત દાખલો છે. દાખલા નંબર કયો આપણે? ચોથો. કે ભાઈ આનો અવયવ છે તો k ની કિંમત શોધો. સેમ ટુ સેમ આ દાખલો કોના જેવું યાદ આવે છે તમને? દાખલા નંબર 1 જેવી યાદ આવે છે. ચલો સૌથી પહેલું સ્ટેપ કોણ કહેશે? હાથ ઉપર કઈ જવાબ. સૌથી પહેલું સ્ટેપ કોણ કહેશે? બોલ રુદ્ર. x બરાબર -1 થોડી આવે દીકરા. સૌથી પહેલા તો લખાય x - 1 બરાબર 0. એક બીજાને ઘેર જાય તો શું બની જાય? પ્લસ. પછી શું કરતા હતા? યાદ કરો. બહુપદી લખતા હતા, યાદ આવે છે? પછી શું લખતા હતા? હા, અને એને બરાબર શું લખી દેતા હતા? 0. સેમ ટુ સેમ એના જેવો દાખલો છે. કિંમત મૂકો. વેરી ગુડ. ચલો, 1 નો ઘન શું થાય? 1. 1 નો વર્ગ 1. 4 એકા 4, બરોબર. 4 એકા 3 એકા. ચલો, આ તો 0 થઈ જાય ને, આ પ્લસ છે અને આ માઇનસ, તો જવાબ શું બની જાય? 0 થાય. 4 પ્લસ 1 4 પ્લસ છે, 1 4 માઇનસ છે, તો આનો જવાબ શું આવી જાય? 0. તો આ બંને 0 થઈ ગયા. હવે વધ્યું શું? ચલો 3 બીજાને ઘેર જાય તો શું થાય? આ તમારો જવાબ. બોલો, કોઈ ભારે હતું? આ કોના જેવો દાખલો આવ્યો? હા, પહેલામાં કેવું હતું? 0 0 આવી જાય તો શૂન્ય છે. આમાં તમારે શું શોધવાનું હતું? k ની કિંમત. તો કોઈ ભારે હતું નહીં. કોઈ ભારે લાગ્યું તમને? કમ્પ્લીટ ખબર પડે છે? આગળ જવા દો. ના ખબર પડે સ્ટેપ પૂછી લો. હજી જવા દો આગળ. ઓકે, ચલો. દરેક બહુપદીના શૂન્ય શોધો. ચલો, આ કયો દાખલો આયા આપણે? ચોથો પૂરો થયો. આ કયો આયા? 5મા નંબર. ચલો, કઈ નહીં. બહુપદીના શૂન્ય શોધવાનું. બહુપદી આ ગણાય? આ ગણાય? એના બરાબર શું લઈ લો? કાં તો pt બરાબર શું લઈ લો? 0. ચલો, pt ની વેલ્યુ કેટલી છે? pt ની વેલ્યુ બોલો. વેરી ગુડ. પાઈ ટી પ્લસ 7. ચલો, 7 બીજાને ઘેર જાય તો શું બને? શું બને? માઇનસ. અહીંયા તમે કોને કરતા બનાવશો? કોણ કહેશે? અહીંયા કોણ છે? તો કોને કરતા બનાવશો? ટી ને કરતા બનાવો તો પાઈ ક્યાં જાય? વેરી ગુડ. આ તમારો જવાબ. ફરીથી ચલો. હા, પીટી બરાબર શું લઈ લો? 0. ક્યારે લેવાય આવું? જ્યારે બહુપદીના શું શોધવાના? શૂન્ય. ફરીથી બોલું, જ્યારે બહુપદીના શૂન્ય લેવાના હોય તો બહુપદી બરાબર શું ધારી લેવાય? 0. બહુપદી બરાબર શું ધારી લેવાય? તો તમને શૂન્ય મળી જાય. બહુપદી બરાબર શું લઈ લેવાય? 0. જેમ કે તમે અહીંયા ધાર્યું તું કે આ તમે આ શૂન્ય છે કે નહીં, તો આ બહુપદી બરાબર શું ધાર્યું હતું તમે? શૂન્ય ધાર્યું હતું. જો શૂન્ય દેખાય છે નીચેના સ્ટેપમાં? ખબર પડી? તો શૂન્ય શોધવાના હોય
તો બહુપદી બરાબર શું ધરાય? 0. ચલો આ દાખલો તો બધાને આવડે ને, આ બાજુ વાળો. ચલો સૌથી પહેલા શું લખાય? px બરાબર, ચલો px નું બોલો કિંમત. ઓકે, ચલો આ બીજાને ઘેર જાય તો શું બને? બોલો, પ્લસ થાય. ખબર પડી ગઈ? હવે મને એમ કહો, આ 3 બીજાને ઘેર જાય તો ક્યાં લખાય? વેરી ગુડ. આ ગુણાકારમાં જાય અને આ 2 ક્યાં જાય? હા તો ચલો x ને કરતા બનાવો. 3 ક્યાં જશે? 5 જોડે, અને 2 ક્યાં જશે? ઓકે, છેદ ઉડાડીએ, ડાયરેક્ટ ડાયરેક્ટ ઉડાડું જો ખબર પડતી હોય તો, કાં તો પછી હું આ રીતે કરું, 3 દુ. હા તો આ 3 3 ઉડી ગયા. ઉપર કેટલા છે? 5. નીચે કેટલા છે? 4. 2 ગુણ્યા 2 શું થાય? 4. આ તમારો જવાબ. ફરીથી ચલો, ચલો બહુપદી બરાબર શું લઈ લીધા? 0. પછી પેલા -5 ભાગ્યા 6 છે, બીજાને ઘેર જાય તો શું બની જાય? પ્લસ. એ ખબર પડી ગઈ? હવે મને એમ કહો, 3 ક્યાં છે? છેદમાં. તો બીજાને ઘેર જાય તો ક્યાં લખાય? અંશ. 2 ક્યાં છે? અંશમાં. બીજાને ઘેર જાય તો ક્યાં લખાય? વેરી ગુડ. પછી છેદ ઉડાડતા તો આવડે કે યાર? મન કોઈ કહેશે કેમ અહીંયા x ને જ કરતા બનાવ્યો? કારણ કે હા p of x છે ને, એટલે અહીંયા કેમ t ને કરતા બનાવ્યો? કારણ કે p of t છે એટલે. આવડી ગયું દાખલો? કમ્પ્લીટ ખબર પડી છે? 100%. ઓકે. ઓકે, તમારે કઈ નથી કરવાનું. p of x માં પહેલા આ રીતે કરીએ. પહેલો દાખલો આ શોધવાનું છે. ક્લિયર? ચલો p of x સૂત્ર લખો. આ લખી દીધું. હવે મને એમ કહો, x ની જગ્યાએ કેટલી કિંમત મૂકવાની છે? 1. કેમ કે મને એમ કીધું છે p of 1 શોધો. કયું શોધો? p of 1. ચલો 1 ની કિંમત, ચલો x ની જગ્યાએ શું મૂકીશું? 1. x ની જગ્યાએ શું મૂકીશું? 1. ઓકે, ચલો p of 1. 10 એકા, ચલો 1 નો વર્ગ, ચલો 4 એકા, ચલો આનો જવાબ કહો. આનો જવાબ શું આવે? જે ના આવડે હાથ ઉપર બોલો. -7. બાદ બાકી કરો. જવાબ શું આવે? 3. આ તમારો જવાબ. દાખલો છે. હવે ભારે લાગ્યું તમને? હજી અધૂરું છે. હજી બીજું શું શોધવાનું છે? p of 2. ચલો સૌથી પહેલા સૂત્ર બોલો. સોરી, -2. સૂત્ર બોલો. ચલો હવે મારે x ની જગ્યાએ કઈ કિંમત મૂકવાની? માઇનસ. ચલો x ની જગ્યાએ શું મૂકવાનું? -2. x ની જગ્યાએ કઈ કિંમત મૂકવાની? -2. ઓકે. ચલો 2 ગુણ્યા -2 ગુણ્યા 10 શું જવાબ આવે? દીપાંશુ, ખૂબ સરસ. ચલો -4. આ -2 નો વર્ગ કેટલો આવે? 4. ગુણાકાર કરો કેટલો આવે? બધાનો જવાબ લાવો. શું આવે મને કહો. સરવાળો કરી દો એટલે પછી કોમન. 39 -39. આ તમારો જવાબ. આમાં ના ખબર પડી હોય તો પ્રશ્ન પૂછો. અને એકવાર આપણે આન્સર કીમાં વેરીફાઈ કરી લઈએ આપણે જવાબ સાચું છે કે નહીં. આમાં ના ખબર પડી તો સ્ટેપ તમે પૂછી શકો છો મને કે સર આ ખબર નથી પડી. બેઠો જવાબ છે. બંનેના બેઠા જવાબ આવ્યા છે. ચલો આગળ જઈએ. કયા સ્ટેપમાં ખબર ના પડી? આ તો ખબર પડી. p of 1 એટલે શું? x ની જગ્યાએ શું મૂકવાનું? 1. ખબર પડી ગઈ? મને એવું લાગે છે આ વખતે આના ચાન્સ વધારે છે. આના આવવાનો ચાન્સ સૌથી વધારે છે. આ કયો દાખલો ગણ્યો આપણે? છઠ્ઠો દાખલો ગણ્યો. આ છેલ્લો દાખલો અને ચેપ્ટર. લગભગ આ ચેપ્ટર નું નથી લાગતું મને.
આ ચેપ્ટર નું છે. સારું એડો ગણી લઈએ ચલો. કયો દાખલો આવ્યો? હા, કઈ નહીં. આપણે પહેલા મેં બહુપદી લખી. ચલો, એક્સ ની કિંમત કેટલી આપી છે અંદર? વાય ની કિંમત કેટલી આપી છે? ગુણાકાર કરો અને આ જવાબ પૂરું થઈ ગયું. દાખલો પૂરું. શું કરવાનું હતું? શું કઈ રીતે -7 આવે? કઈ રીતે? ચલો ડન. ફરીથી ચલાવો દાખલો. અમુક લોકોને ખબર જ નહીં પડી હોય કે સાહેબ શું કર્યું. પડી કે ના પડી? આ બહુપદી છે એ આપણે લખી. એક્સ ની જગ્યાએ કેટલી કિંમત આપી છે? મેં 2 લખ્યા. વાય ની કેટલી આપી છે? 2 દુ 4, 3 એકા, પછી તો આવડે ને યાર. ઓકે, તો પૂરું થાય છે અહીંયા. આગળ જઈએ. છેલ્લું ચેપ્ટર, ચેપ્ટર નંબર 7. ઓકે, ચેપ્ટર નંબર 7 જોઈએ. આઈએમપી છે, મારે સિગ્નેચર કરું છું, ખાસ કરજો. કયું ચેપ્ટર છે? ચેપ્ટર નંબર 7, પહેલો દાખલો. ધ્યાનથી વાંચો કે એક ત્રિકોણ આપ્યું છે. આ તમને એક ત્રિકોણ આપ્યું છે. અમુક લોકોના 7મું ચેપ્ટર આવે ને તો આંખમાંથી પાણી આવવાનું ચાલુ થઈ જાય. સાહેબ અમને આવડત ના, પણ એકદમ સહેલા દાખલા તો ધ્યાન આપજો. ચલો, એ બી અને સી, મને કહો કયા બે ખૂણા સરખા છે? કયા બે ખૂણા સરખા છે? એ અને સી કેવા છે? સરખા. તો હું આવી નિશાની કરું. ચલો, બીસી નું માપ કેટલું છે? 3. અને આખી એ બી સી ની પરિમિતિ કેટલી આપી દીધી છે? 10 સેન્ટીમીટર. અને મારે શોધવાનું શું છે? એસી શોધવાનું છે. ક્લિયર સર? ખરેખર કોઈ ખબર નહીં પડતી શું કરવાનું મારે. કઈ નહીં, હું જેમ કહું ને એમ જો. ખૂણો એ બરાબર ખૂણો સી લખાય કે ના લખાય? શામાંથી લખ્યું છે? પક્ષમાંથી જોઈને લખ્યું છે. સારું, મને એમ કહો ખૂણા એ ની સામેની બાજુનું નામ કોણ કહે? ખૂણા એ ની સામેની બાજુનું નામ કોણ કહે છે? સામેની બાજુ. ખૂણા એ ની સામેની બાજુ. મિતેશ ટ્રાય કરે. ખોટું તો ખોટું બોલ જલ્દી. ટાઈમ નથી, અત્યારે રેકોર્ડિંગ ચાલુ છે. ખૂબ સરસ. એ ની સામેની બાજુ કઈ છે? બીસી. ચલો, સી ની સામેની બાજુ કઈ છે? એ બી. ચલો, આ લખતા આવડે કે ના આવડે? ચલો, આ તમે કઈ રીતે લાયા? સમાન ખૂણાના સામેની બાજુ કેવી હોય? સમાન. આ નિયમ યાદ છે કે નથી યાદ? સમાન ખૂણાના સામેની બાજુ કેવી હોય? સમાન. આ ખબર છે? સારું, મને એમ કોનું માપ ખબર છે આપણને? બીસી નું માપ કેટલું આપ્યું છે? 3. તો એબી નું માપ કેટલું થઈ ગયું? 3 થઈ જાય. આ ખબર પડી કે ના પડી? સર ખબર ના પડી. બીસી નું માપ કેટલું આપ્યું છે? બીસી નું કેટલું આપ્યું છે? તો મેં 3 લખી દીધા. તો મને બીજું કયું માપ મળી ગયું ઓટોમેટિક? એબી નું મળી ગયું. હવે છેલ્લી લાઈન એટલે તમને બધું આવડી જશે. ત્રિકોણ એ બી સી ની પરિમિતિ. સૂત્ર કોણ કહેશે પરિમિતિ? એ બી પ્લસ બી સી પ્લસ સી એ. ચલો, પરિમિતિ કેટલી છે? 10. અહીંયા લખેલું છે 10. ચલો, એ બી નું માપ કેટલું? 3. બીસી નું માપ કેટલું? 3. તો મને એ સી લખું કે સી એ લખું? એક જ કહેવાય ને. એ સી લખું કાં તો સી એ લખું, બધું શું કહેવાય? એક જ. ચલો, જગ્યા નથી તો અહીંયા લખી દઉં. ઓકે. 3 + 3 કેટલા થાય? 6. 6 બીજાને ઘેર જાય તો શું લખાય? માઇનસ. જવાબ શું આવ્યો? 4 સેન્ટીમીટર. સેન્ટીમીટર ના લખો તો માર્ક કટતા. દાખલું પૂરું. બોલો શું ભારે? કઈ ભારે લાગ્યું તમને? સર આ જો આવડી જાય ને આટલું, તો પછી બધું આવડી જાય. પરિમિતિ એટલે શું કોણ કહેશે?
ખૂબ સરસ. ત્રણેય બાજુનો સરવાળો. ત્રણેય બાજુનો સરવાળો. ખબર પડી ગઈ? મને એમ કહો, પેલું ખબર પડી કે ના? સમાન ખૂણાના સામેની બાજુ સમાન. આ ખબર છે કે નહીં? પ્રમેય આવી ગયા છે આવા. સમાન ખૂણાના સામેની બાજુ. ઊંધો પણ આવી ગયું છે કે સમાન બાજુના સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. આવું પણ આવી ગયું છે. ખબર પડી ગઈ? આ દાખલો ખબર પડી છે? ખૂણો એ બરાબર ખૂણો સી. મેં આ લખ્યું. એ ની સામેની બાજુ કઈ? સી ની સામેની બાજુ કઈ? આ નિયમ ખબર હોવું જોઈએ. સમાન ખૂણાના સામેની બાજુ કેવી બને? સમાન. તો આ ના ઉપરનું ફરીથી લખ્યું. બીસી ની જગ્યાએ કેટલી કિંમત છે? 3. તો એબી ની પણ કેટલી થઈ ગઈ? 3. કેમ? ખૂણા સમાન છે ને, તો સામેની બાજુ પણ કેવી થઈ જાય? સમાન. પછી તો કઈ છે નહીં. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો. પછી તો આવડી જ જાય. પછીના સ્ટેપ તો આગળ છે. આ મસ્ત દાખલો છે, પણ છેલ્લે જોઈશું. અત્યારે થોડીક વાર પછી જોઈશું. આ મસ્ત છે. આ સેમ ટુ સેમ આગળ જેવું દાખલું છે. ફક્ત ફરક એક જગ્યા પર છે. જો ફરી હવે અહીંયા મારે કયા ત્રિકોણ દોરવાના છે? ત્રિકોણ પી ક્યુ આર. ચલો, કયા કયા સરખા છે? હા. ખૂણો ક્યુ નું માપ કેટલું છે? હા, ચલો આટલું ખબર પડી ગઈ. મારે કોના કોના માપ શોધવાના છે? સારું. તો હવે ધ્યાનથી જોજો. અહીંયા હું સૌથી પહેલું સ્ટેપ શું લખું છું એ જુઓ. જે બરાબર હોય ને એ જ લખું. જો અહીંયા કોણ બરાબર હતું પહેલા દાખલામાં? હા, જે બરાબર હોય ને એનથી ચાલુ કરું છું. ચલો, અહીંયા કોણ બરાબર છે? વચ્ચે છૂટી ગયું છે દાખલો, એ થોડીક વારમાં જોઈએ. હા, અહીંયા કોણ બરાબરમાં છે? એનાથી ચાલુ કરો. ઓકે, ધ્યાન આપજો. મને એમ કહો, PQ ની સામેની કયો ખૂણો છે? ખૂણો બોલું છું. PQ નો સામેનો કયો ખૂણો છે? PR ની સામેનો કયો ખૂણો છે? આ ખબર પડી કે ના પડી? સર ના ખબર પડી. સમજાવો. કયો ખૂણો કઈ બાજુ છે? હવે આ PQ ની સામેનો ખૂણો કયો? ઓકે. હવે હું કહું PR ની સામેનો ખૂણો કયો? આ ખબર પડી ગઈ. અને અહીંયા લખવાનું સમાન બાજુના સામેના ખૂણા કેવા હોય? સમાન. પેલા કરતા ઊંધું આવ્યું. દાખલા નંબર 1 કરતા કેવું આવ્યું? દાખલા નંબર 1 માં શું આપ્યું હતું? ખૂણા સરખા આપ્યા હતા. અને અહીંયા કઈ દાખલા નંબર 2 માં શું સરખું આપ્યું છે? બાજુ સરખી આપી છે. શું સરખી આપી છે? સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય છે. ચલો, મને એમ કહો, કઈ કિંમત ખબર છે? ક્યુ ની કિંમત ખબર છે? ક્યુ ની કિંમત કેટલી છે? હા, ચલો જુઓ. ક્યુ ની કિંમત મેં અહીંયા લખી. ઓકે. હવે મને એમ કહો, શું થયું? ઓકે. હું એમ કહું, ક્યુ ની કિંમત કેટલી? 48. એ લખી દીધી? હજી નાખવા પડે. અહીંયા હું એમ લખું છું, ખૂણો R બરાબર ખૂણો Q. મને કહો, ખૂણા Q ની કિંમત કેટલી? ખબર પડી ગઈ? હવે ચલો, હવે મને એમ કહો, PQ, કારણ કે ઉપર નથી આ સ્ટેપ, આ લખ્યું હતું ઉપર કે ભાઈ સમાન બાજુ હોય. મને એમ કહો, PQ ની સામેનો ખૂણો કયો? PQ ની સામેનો કયો ખૂણો છે? R. હવે ખબર પડી ગઈ ક્યાંથી આયા? ચલો, ત્રિકોણ PQR માં ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર કેટલું થાય? 180. ખબર છે? ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 180. ચલો, P નું માપ ખબર નથી. Q નું માપ 48. R નું માપ 48. ચલો, સરવાળો કરો ને ફટાફટ. કેટલા થાય? 48 વત્તા 48 16.
180. ચલો 96 બીજાને ઘેર જાય તો શું બને? બાદ બાકી કરો અને મને જવાબ આપો. ડાયરેક્ટ ખબર પડે 4 વધેલા એટલે 80. ખબર પડી ગઈ? દાખલો પૂરો થઈ ગયો. સેમ ટુ સેમ પેલા જેવું જ છે, પણ પેલામાં તો બાજુઓ સરવાળો કરવો પડે, પરિમિતિ આપી દીધી. અહીંયા તમારે આ થોડું ખાસ યાદ રાખવું, મોસ્ટ આઈએમપી છે, આને ચાન્સ વધારે છે. ચલો આ દાખલો જુઓ. એક ને એક જેવા દાખલા છે બધા. ચલો ત્રિકોણ એ બી સી, એ બી અને એ સી આ રીતે છે. ખૂણો એ નું માપ કેટલું છે? 50. ઓકે, ચલો સૌથી પહેલા આપણે આવું કરતા હતા ખબર છે ને, જે સરખું હોય પેલા મૂકી દેવાનું. ચલો એ બી ની સામેનો ખૂણો કયો? એસી નો. ચલો આ ખબર પડી ગઈ. હવે પ્રોબ્લેમ એવો છે, નહીં બી ની ખબર કિંમત, નહીં સી ની કિંમત ખબર. આગળ વાળા તો આપેલું હતું, આમાં કોઈનું ખબર નહીં, તો આપણે ધારવું પડશે કે ધારો કે ખૂણો બી બરાબર એક્સ. ખૂણો બી બરાબર શું લખાય? એક્સ. તો તો ખૂણો સી બરાબર પણ શું બની જાય? એક્સ થાય. આ ખબર પડી ગઈ. આ ધારવું પડે. આગળ વાળામાં કેવું હતું ધ્યાનથી જુઓ, કે તમને ક્યુ ની કિંમત આપી દીધી હતી. ક્યુ ની કિંમત દેખાય? અહીંયા પ્રોબ્લેમ શું છે? આપેલી જ નહીં. તો તમારે શું કરવું પડે? એક્સ શું કરવું પડે? ધારવું પડે. ચલો ખૂણો, સોરી આપણે હવે પેલું લખીએ. ત્રિકોણ એ બી સી માં માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી બરાબર શું લખાય? ઓકે, એ નું માપ કેટલું? બી નું માપ, સી નું માપ. ચલો 50 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. એક્સ વત્તા એક્સ શું થઈ જાય? એક્સ વત્તા એક્સ કેટલા થાય? ચલો 2x. 180 માંથી 50 જાય તો 130. બે ક્યાં જાય? બે ક્યાં જાય? ભાગાકારમાં જાય. ચલો ભાગાકારમાં જાય તો ભાગાકાર કરો, કેટલો આવે? કેટલો આવે? 5. 65. તો ખૂણો બી બરાબર તમે શું ધાર્યું હતું? એક્સ. એક્સ ધાર્યું હતું તો બી ની કિંમત કેટલી આવી? 65. સી બરાબર પણ શું લીધું હતું તમે? એમાં પણ શું આવ્યું? 65. દાખલો પૂરો. ટ્વિસ્ટ જોવો છો? પહેલો દાખલો સહેજ અલગ ટ્વિસ્ટ, બીજો દાખલો સહેજ અલગ ટ્વિસ્ટ, અને ત્રીજો દાખલો સહેજ અલગ ટ્વિસ્ટ, પણ રીત તો એક જ જેવી આવે છે. ત્રીજા દાખલામાં આપણે બંનેની કિંમત ખબર હતી નહીં, તો શું ધાર્યું મેં? એક્સ. બીજા દાખલામાં આપણને કિંમત ખબર હતી. ક્લિયર? આ જોઈ લઈએ. આને આપણે છેલ્લે ગણીશું. ચલો આ જુઓ દાખલો. કાટકોણ ત્રિકોણ છે. ચલો કાટકોણ ત્રિકોણ બનાય. ખૂણો 90 નો ખૂણો કોના જોડે છે? એ. આ બી અને સી. ચલો કયા બે ખૂણા સરખા છે? સોરી, કઈ બે બાજુ સરખી છે? એ બી અને એસી. આ 90. તો મારે કયા કયા બે ખૂણા શોધવાના છે? ઓકે, જે આપેલું છે એનાથી ચાલુ કરીશું. ચલો શું આપેલું છે તમને? એ બી બરાબર એસી. ચલો એ બી ની સામેનો ખૂણો કયો? અને એસી ના? ઓકે, કઈ આપ્યું છે? કઈ આપ્યું નથી. આ કોના જેવો દાખલો થઈ ગયો? ખૂબ સરસ. કયો જેવો દાખલો થઈ ગયો? દાખલા નંબર ત્રીજા જેવું. તો આપણે પહેલા શું કરવું પડશે? ધારો કે ખૂણો બી બરાબર શું ધારી લઈએ? એક્સ. અને સી બરાબર શું ધારી લઈએ? એક્સ. ક્લિયર? કેમ એક્સ થઈ ગયું? સી કેમ એક્સ થઈ ગયું? કોઈ કારણ કહી છે કે અહીંયા સી કેમ એક્સ થઈ ગયું? કેમ? કોણ આપશે કારણ? કારણ કે બી ની જગ્યાએ આપણે શું ધાર્યું છે? એક્સ લેતા. તો ઓટોમેટિક તમે અહીંયા બી ની જગ્યાએ શું મૂકો? એક્સ મૂકો તો સી ની કિંમત પણ શું મળી જાય? હવે ખબર પડી કેમ એક્સ લઈએ? ધારતા નહીં તો અલગથી એક્સ બની જાય છે. સી તો ઓટોમેટિક એક્સ બની જાય છે. ચલો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? ચલો ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર કેટલા છે? 180. ચલો ખૂણો એ નું માપ કેટલું છે? 90. બી નું, સી નું
ચલો 90 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. ચલો x વત્તા x શું બને? 2x. ઓકે, તો 2x બાદ બાકી કરો કેટલા આવે? 90. બે નીચે જાય તો કેટલા ક્યાં જશે? છેદમાં ઉડાડો કેટલા આવે? 45. તો b ની કિંમત પણ કેટલી આવી? x બરાબર 45. c ની કિંમત કેટલી આવી? x બરાબર 45. એ દાખલા નંબર 3 જેવો આ દાખલો છે. કોના જેવો દાખલો છે? દાખલા નંબર 3 જેવો દાખલો છે. પણ કયો દાખલો અત્યારે ચલાવ્યો મેં? દાખલા નંબર 4. પણ કોના જેવું દેખાય છે આ? દાખલા નંબર 3 જેવું દાખલો છે. પડી ગયા? આગળ જવા દો. આ જુઓ. આમ જો એનો મિનિંગ એમ નહીં કે વિડીયો જુઓ તરત જોતું અમુક વાર જાતે ટ્રાય કરો, ના ખબર પડે તો શું જોવાનું? વિડીયો ચાલુ કરવાનું, થોડું તો ટ્રાય કરો. ચલો અહીંયા ત્રિકોણ કયું આપ્યું છે? એ બી સી. આ તો લગભગ ગણાઈ દીધો છે 40 વાળો, મને એવું લાગે. 40 વાળો આવ્યો નહીં હજુ સુધી? 50 આવ્યું છે. ઓકે, ચલો જોઈ લઈએ. એની કિંમત કેટલી છે? 40. ચલો એ બી બરાબર એસી. ખબર છે ને, આપણે સ્ટેપ અહીંથી ચાલુ કરીએ છીએ. ચલો એ બી ની સામેનો ખૂણો કયો? એસી ની બી. આવું લખતા આવડે? ચલો અહીંયા કોઈનું માપ આપેલું નથી. કોના જેવો દાખલો થઈ ગયો? કોના જેવો દાખલો થઈ ગયો? દાખલા નંબર ત્રીજા જેવો. આપણે કયો દાખલો ચાલી રહ્યો છે? 5મો. તો ધારો કે ખૂણો બી બરાબર શું લઈએ? એક્સ લેતા. જો એક્સ લઈએ તો ઓટોમેટિક સી ની કિંમત પણ શું બની જાય? એક્સ બની જાય. ચલો હવે બોલો શું આવો? બોલો, હવે તો થાકી ગયા, કેટલી વાર ગણો છો આવો? હા, ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર. ચલો એ ની કિંમત કેટલી? 40. બી ની કેટલી? સી ની. ચલો 40 બીજાને ઘેર જાય તો ઓકે, x વત્તા x કેટલા થાય? 2x થાય. આવડી ગયું? ચલો બાદ બાકી કરો ફટાફટ. 140. 140 બે ક્યાં જાય? ભાગાકારમાં. બોલો ભાગ શું આવે? 70. તો ખૂણો બી ની કિંમત કેટલી આવી? x બરાબર 70. અને સી ની કિંમત પણ કેટલી આવી? x બરાબર 70. ખબર પડી? ચલો આ જોઈ લઈએ. આ દાખલો અત્યારે ગણાઈ દીધો છે ને? આ તો 6 9 વાળો આવી ગયો છે કે બાકી છે? નથી આ? ચલો જોઈએ કયો દાખલો આ આપણે. દાખલા નંબર 6. કોના જેવો દાખલો દેખાય છે? કોને યાદ આવે છે? દાખલા નંબર 1 જેવો દાખલો છે. ચલો જોઈએ. હવે સૌથી પહેલા હવે 1 જેવું છે તો તમે પહેલા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને જાતે ટ્રાય કરવાનું. ચલો પી ક્યુ આર. ખૂણો ક્યુ અને ખૂણો આર કેવા છે? સરખા છે. ચલો ક્યુ નું માપ કેટલું છે? પીક્યુ નું માપ 6. ઓકે, ક્યુ આર નું માપ કેટલું છે? 9. તો તમારે શું શોધવાની છે? પરિમિતિ શોધવાની છે. આખી શું શોધવાની છે? પરિમિતિ. સહેજ અલગ છે, ટ્વિસ્ટ વાળું છે. ચલો મને એમ કહો, સૌથી પહેલા જે સરખું આપ્યું ને એનાથી સ્ટાર્ટ કરે. કયું સરખું આપ્યું છે? ઓકે, સામેની બાજુ બોલો. ક્યુ ની સામેની બાજુ કઈ? ખૂબ સરસ, પી આર. આર ની સામેની બાજુ પી ક્યુ. આ બંને સરખા થાય. ચલો બંનેમાંથી કોની કિંમત ખબર છે? આની જ કિંમત ખબર છે ને? કેટલી કિંમત આપી છે રકમમાં? 6. તો મને આ પણ કેટલા થઈ ગયા? 6. હવે પરિમિતિ ના આવડે? દીપાંશુ હવે તો આવડે કે એકદમ સહેલું થઈ ગયું? શું કરાય બોલો? વેરી ગુડ. ની પરિમિતિ. પરિમિતિ એટલે બધી બાજુનું શું કરવાનો? સરવાળો. પી ક્યુ વત્તા ક્યુ આર અને પી આર એટલે કે 6 વત્તા 9 વત્તા 6 કેટલા થાય? 21 સેન્ટીમીટર. સેન્ટીમીટર લખવાના, નહીં તો માર્ક કટ થાય. ઓકે, બાજુ છે એટલે પેલા બધામાં લખવાની જરૂર નથી, એટલે ખૂણા હતા ને એટલે. આ 50 વાળું ચલાવવાનું બાકી છે. આ એક દાખલો રહેવા દેજો.
ચલો જોઈ લે, હવે 4 જ દાખલા બાકી છે, ફટાફટ ગણાઈ જશે. કયો દાખલો આવ્યો આપણો? દાખલા નંબર 7. ચલો, બે ત્રિકોણ આપ્યા છે, શાંતિથી ત્રિકોણ દોરજો, થોડુંક ટ્વિસ્ટ વાળો છે અને ભારે છે. ચલો, ખૂણો બી આપણે પહેલા એબીસી લખી દઈએ. ચલો, ખૂણો બી જેવું જ કોણ છે? તો અહીંયા હું બી જ્યાં લખેલું છે ત્યાં જ શું લખ્યું મેં? આ સ્ટેપ ખબર પડી? હા કે ના? ઓકે, ધ્યાનથી જોજો. હવે સી ક્યાં છે? ત્યાં આગળ મારે શું લખાય? શું લખાય? તો અહીંયા મેં ક્યુ લખી દીધું. આ ખબર પડી ગઈ. હવે કયું બિંદુ બાકી રહી ગયું PQR માં? હા, ચલો આટલું આવડ્યું. હવે જોજો, પહેલું સ્ટેપ જોજો અહીંયા ધ્યાનથી. પેલા આ તમારા 100% તમારા આકૃતિ દોરવાની કે ત્રિકોણ ABC અને કયું છે બીજું ત્રિકોણ? ત્રિકોણ RPQ માં સૌથી પહેલા ખૂણો B બરાબર શું લખાય? P. ઓકે, અને પછી BC, ખૂણો BC બરાબર અહીંયા રકમ નથી દેખાતી હોય તમારે તો PQ છે. શું છે? PQ. તો અહીંયા લખું PQ અને છેલ્લે લખું ખૂણો C બરાબર. આ બધું શામાંથી લખ્યું મેં? પક્ષ, રકમમાંથી. આ શામાંથી લખ્યું મેં? રકમમાંથી. આ શામાંથી લખ્યું મેં? રકમમાંથી. એટલે હું શું લખી શકું? કેવા છે? એકરૂપ છે. કયા નિયમ મુજબ? ખૂબાખૂ શરત મુજબ. લખાય કે ના લખાય? આ સ્ટેપમાં ના ખબર પડી હાથ ઉપર કરો. હજી તો બાકી છે, હજી તો બાકી છે. ઓકે, હવે મને એમ કહો, ખૂણો A નું માપ કેટલું છે? 50. B નું માપ કેટલું છે? 75. મારું કોનું માપ શોધવાનું છે? તો R નું કેટલું થાય? ડાયરેક્ટ બોલો. વેરી ગુડ. કેટલા થાય? 50. કેમ? ખૂણો A બરાબર ખૂણો શું લખાય? R. કયા મુજબ? CP/CT મુજબ. તો A નું માપ કેટલું? 50. તો R નું પણ કેટલું થાય? 50 થાય. દાખલો પૂરું. બોલો. ફરીથી કહું છું, હાથ ઉપર કરો જે સ્ટેપ ખબર ના પડી તો હું ફરી ચલાવીશ. કોઈ સ્ટેપ પર ના ખબર પડે તો હાથ ઉપર કરો. સર આ સ્ટેપમાં ખબર ના પડે. ચલો, મને એમ કહો, પહેલા ત્રિકોણ દોરતા આવડે કે ના આવડે? હા કે ના? આ ત્રિકોણ દોરતા શીખવાડ્યું મેં. પછી આ લખતા આવડે. પછી આ ખૂણા લખતા આવડે. પછી આને શું કહેવાય? એકરૂપ. એ લખતા આવડે. કોઈ કઈ સ્ટેપ ખબર નહીં પડતી? હાથ ઉપર કરો, હું ચલાવ ફરી. બધાને ખબર પડી છે દાખલો કમ્પ્લીટ? ઓકે. ચલો, સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણા 60 ના હોય છે. આ જાતે આવડે કે ના આવડે? મને એમ કહો. સમબાજુ એટલે બધી બાજુ કેવી હોય? સમબાજુ છે તો બધી બાજુ કેવી હોય? સરખી હોય. તો અહીંયા લખવાનું ત્રિકોણ ABC. કયું ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે. પેલો મુદ્દો લખતા આવડે ને? ચલો, સમબાજુ ત્રિકોણ છે તો બધી બાજુ કેવી હોય? તો આ રીતે સમાન બતાવો. આવું લખતા આવડે કે ના આવડે? સારું, મને એમ કહો, AB ની સામે કયો ખૂણો છે? આની સામે કયો ખૂણો? જો હું ટ્રીક શીખવાડું. જવાનું કોઈ કીધું નથી. આમાં ABC માં કયો ખૂણો નથી? કયો આંકડો નથી? C. આમાં BC માં કયો આંકડો નથી? હા, અહીંયા કયો નથી? તો બધા માપ કેવા થઈ ગયા? સરખા. તો હવે ધ્યાન આપજો. ત્રિકોણ ABC માં માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર શું લખાય? 180. ચલો, ખૂણો A. B ની જગ્યાએ હું એ લખી શકું કે ના લખી શકું? દેખાય છે? B ની જગ્યાએ એ લખાય કે ના લખાય? લખાય. તો હું અહીંયા B ની જગ્યાએ શું લખી દઉં? એ લખી દઉં. ચલો, મને એમ કહો, C ની જગ્યાએ એ લખાય કે ના લખાય? જોઈ લો. દેખાય છે? બરાબર. ઓકે, હવે આ ત્રણેયનો સરવાળો કરો. કેટલા આવે?
3a 3 ક્યાં જાય? ભાગાકારમાં જાય. છેદ ઉડાડો 60. તો ખૂણો a બરાબર જો 60 આવે તો b પણ શું આવી જાય? 60. અને c પણ શું આવી જાય? 60. દાખલો પૂરો થઈ ગયો. દાખલો એકદમ ઈઝી છે. આગળ જવા દો. આ કયો દાખલો ગણે આપણે? 8મા નંબરનો દાખલો. ચલો, એક રૂપ છે, એક જેવા ત્રિકોણ છે. કેવા? એક જેવા. તો ત્રિકોણ a b c, આ p q r. ખૂણો a નું માપ કેટલું છે? 50. b નું માપ કેટલું છે? 75. તમારે r નું માપ શોધવાનું છે. કોનું માપ શોધવાનું? બોલો કઈ રીતે શોધાય? c નું શોધી લો તો ઓટોમેટિક કોનું મળી જાય? તો લખીશું ત્રિકોણ a b c માં માપ ખૂણો a વત્તા માપ ખૂણો b વત્તા માપ ખૂણો c બરાબર કેટલા છે? ચલો, a નું માપ કેટલું? b નું 75 અને આ ખૂણો c બરાબર 180. આ બંનેનો સરવાળો કરો, કેટલા આવે? 125. ચલો, 125 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ કરો. માઇનસ કેટલા આવે? 55. 55. તો હવે હું આ રીતે લખી શકું કે ત્રિકોણ a b c એકરૂપ કયો ત્રિકોણ છે? p q r હોવાથી તો ખૂણો c બરાબર ખૂણો કયો લખાય? r. કયા નિયમ મુજબ? સીપીસીટી મુજબ. ખૂણો c ની કિંમત કેટલી આવી? આ તમારો જવાબ. દાખલો પૂરો. મસ્ત છે આ દાખલો. હજી સુધી આવો દાખલો નહીં આવ્યો. દાખલા નંબર કયો આ પૂરો થયો? 9. છેલ્લો દાખલો, દાખલા નંબર 10. પછી પૂરું થઈ જાય છે. p q r. ઓકે, આમાં કઈ વાત? હા, pq બરાબર pr. આ રીતે છે. ચલો, સૌથી પહેલા તમને ખબર જ છે ને આપણે ક્યાંથી ચાલુ કરીએ છીએ? pq બરાબર pr. ચલો, pq ની સામેની બાજુ, સોરી, pq ની સામેનો ખૂણો r અને pr નો સામેની બાજુ ખૂણો. આ ખબર પડી ગઈ? ડન. સારું, આગળ જઈએ. p નું આ માપ આપ્યું છે તમને x+10. q નું આપ્યું છે તમને 4x - 5. ચલો, મને એમ કહો r ની કિંમત કેટલી આવે? 4x + 5 આવે. કેમ આ લખ્યું? કોણ કહેશે? q ની કિંમત કેટલી આપી છે? કોણ કહેશે? હા, તો હું q ની જગ્યાએ લખાય કે ના લખાય? લખાય. હવે મને એમ કહો ત્રિકોણના ત્રણે ખૂણાનો માપનો સરવાળો કેટલો? બસ, તો જવાબ આવી જશે. ખૂણો p વત્તા ખૂણો r વત્તા ખૂણો pqr બરાબર કેટલા લખ્યા? 180. ચલો, p ની કિંમત બોલો ને કેટલી છે? x+10. q ની કેટલી? ઓકે, r ની કેટલી? બરાબર 180. હવે ધ્યાનથી જુઓ. આ x વાળા આપણે અલગ રાખીએ છીએ. જવાબ બોલો આનો કેટલો આવે? કેટલો આવે? 9x. ચલો, પછી બીજું 10 ના 5 ને 5 કેટલા દઈએ? 0 દઈએ. બરાબર 180. ચલો, હવે મને એમ કહો 9x બરાબર 180. 9 ક્યાં જાય? ભાગાકારમાં. ઉડાડો છેદ. કેટલા આવે? 20. x બરાબર કેટલા આયા? 20. ચલો, ખૂણો p ની કિંમત બોલો ને. p ની કિંમત કેટલી હતી? x+10. x ની કિંમત કેટલી આવી? 20. તો p ની કિંમત કેટલી આવી? 30. ચલો, q નું બોલો. q ની કઈ કિંમત હતી? 4x - 5. ચલો, x ની કિંમત કેટલી આવી? બોલો કેટલા આવે? કેટલા આવે? 75. અને q ની જે કિંમત હતી એ જ કિંમત કોની હતી? આની. તો આની પણ કેટલી થાય? 75. ક્લિયર? ખબર પડી ગઈ? ઓકે.
હલો. ઓકે ડન.